નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણું ગુજરાતી ભોજન અથાણા વગર તો અધૂરું જ લાગે છે. તો આજે હું એક એવું અથાણું બનાવવાની છું કે જોતાં જ તમારા મોઢામાં પાણી આવી જશે અને એ બનાવવાની રીત તો સાવ જ સિમ્પલ છે. તો આજે જે હું અથાણું બનાવવાની છું એ મરચાંનું, જે લાલ મરચાં અત્યારે શિયાળાની સિઝનમાં ખૂબ જ વહેંચાય છે. તો વિચાર્યું કે આ રેસીપી મારા ઘરમાં તો હું હર વર્ષે બનાવું છું, પણ આજે તમારી સાથે તો શેર કરવી જ પડશે. તો અહીંયા મેં 250 લાલ મરચાં લઈ લીધા છે. આ લાલ મરચાંને સરસ રીતે પહેલાં ધોઈ લૂછી અને પછી જેનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા મેં બધા મરચાંને ઊભા સીધા કાપા પાડી દીધા છે. ચપ્પુની મદદથી આપણે સીધા કાપા પાડવાના છે. સૌથી પહેલાં આ જ પ્રોસેસ કરવાની છે, ત્યારબાદ આગળની પ્રોસેસ કરવાની છે. અને આ અથાણું એવું બને છે કે તમે એકલી રોટલી સાથે, ભાખરી સાથે અને થેપલા સાથે તો એટલું સરસ લાગે છે ને કે તમારી ભોજનની થાળીમાં આ અથાણું તમે એકવાર બનાવશો ને તો આખું વર્ષ મિસ કરશો. એટલે મેં તો ખાલી 250 મરચાંનું જ બનાવ્યું છે, પણ તમે એકવાર બનાવશો ને તો બીજી વાર તમે બહુ બધા મરચાંનું બનાવવાના છો. તો આ મરચાંને સીધા કાપા પાડ્યા બાદ તમારે એની અંદર હળદર અને મીઠું એ બંનેને મિક્સ કરી અને ભરવાનું છે. તો મેં પહેલેથી જ આ હળદર અને મીઠું મિક્સ કરી દીધું હતું. હવે એને આવી રીતના છાંટતા આપણે અંદર નાખી અને કોઈ પણ પ્લાસ્ટિકના કન્ટેનરમાં એને સ્ટોર કરી રાખવાનું છે. તો અહીંયા બધા મરચાંને ઉપરથી આપણે બહુ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં, જેવી રીતના ઉપરથી આપણે ભભરાવતા હોય ને એવી જ રીતના એને કરવાનું છે. અને બધા મરચાંને આવી રીતના એક કોઈ પણ પ્લાસ્ટિકની કન્ટેનર હોય એની અંદર સ્ટોર કરશો ને તો વધારે સારું રહેશે, કેમ કે સ્ટીલના વાસણમાં કે કાચના વાસણમાં કરતાં પ્લાસ્ટિક વધારે સારું રહેશે પહેલી પ્રોસેસ માટે. પછીને બાદ કરશું એ આપણે કાચની જારમાં આને સ્ટોર કરવાનું છે, ત્યારે પ્લાસ્ટિકની જારનો ઉપયોગ નથી કરવાનો. તો અત્યારે એવું છે કે આનો કલર હળદરના કારણે ચેન્જ થઈ જશે, એટલા માટે કોઈ પણ તમારા ઘરમાં પ્લાસ્ટિકનું કન્ટેનર હોય એની અંદર જ એને રાખવાનું છે. અને જે વધારેનું મીઠું અને હળદર ભેગું કર્યું હતું એ પણ છેલ્લે બધું એની અંદર એડ કરી દેશું. અને આ મરચાંને આપણે છે સારી રીતે મિક્સ થઈ જાય એ રીતે ઉપરથી એનો છંટકાવ કરી દેવાનો છે. ત્યારબાદ એની અંદર મેં અડધું લીંબુ નીચોવી દીધું હતું, કારણ કે જે એની તીખાશ હોય છે મરચાંની એને આપણે બાદ કરી દેવાની. જોકે આ મરચાં એવા નથી હોતા કે બહુ તીખા હોય છે, ગળહટા લાગે છે, બહુ જ સરસ હોય છે. પછી એક લીંબુના નાના પીસ કરી દેવાના છે અને આ બધા ટુકડાને આપણે નાખી દેવાના છે એ કન્ટેનરમાં, કારણ કે એ મીઠાનું પાણી થશે ને તો જ આ મરચાં એકદમ પોચા થઈ જશે અને આપણે આ મરચાંને એકદમ પોચા કરવાના છે. અને હા, એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે તમારે લાંબા સમય સુધી જો આને સાચવવું હોય ને તો મરચાં એકદમ તાજા લેવાના છે. મરચાં એકદમ ફ્રેશ માર્કેટમાં આવે અને તમે એનો યુઝ કરશો ને તો આ અથાણું ખૂબ જ સરસ બનશે. અને થોડા 2-3 દિવસ રાખ્યા બાદ આ મરચાંનો ઉપયોગ કરશો ને તો એટલું સરસ અથાણું નહીં બને. એટલે એક વસ્તુ તમારે નોટ કરી રાખવાની છે. ત્યારબાદ એને સરસ રીતે મિક્સ કરવાનું છે. આ કન્ટેનરની અંદર મરચાંને મેં 24 કલાક રાખ્યા હતા અને 2 કલાકના અંતરે આપણે એને મિક્સ કરવાનું છે. અને તમારે જો એવું લાગે કે તમારી ત્યાંના વાતાવરણ પ્રમાણે, સિટીના વાતાવરણ પ્રમાણે 12 કલાકમાં થઈ જાય છે અને પોચા પડી જાય છે તો તમે એવી રીતના પણ કરી શકો છો, પણ મારે 24 કલાકે થયું હતું. ત્યારબાદ આપણે ચેક કરશું તો બરાબર થઈ ગયું છે. 1 દિવસ રાખ્યા બાદ હવે આપણે એને કોઈ પણ આવા કાણાવાળા વાસણમાં છે એ એક્સ્ટ્રા પાણી જે મીઠાનું થયું હોય એ આપણે રિમૂવ કરી દેશું. અને જો મરચાં પણ સરસ રીતે એકદમ પોચા થઈ ગયા છે અને એનું ખાટું પાણી છે એ પણ નીકળી ગયું છે, એની તીખાશ થોડીક પણ હશે તો પણ નીકળી જશે. જોકે આ મરચાંમાં બિલકુલ પણ તીખાશ આવતી નથી. અને આ બધી વસ્તુને આપણે અલગ રીતે કરી નાખશું. એનું પાણી છે એકદમ નિતારી દેવાનું છે, ત્યાં સુધી એને રાખવાના છે. અંદરથી પણ બિલકુલ પણ પાણી ન રહેવું જોઈએ. એક મરચાંને આવી રીતના ઊંચું કરી અને ત્યારબાદ બધું જ પાણી કાઢી નાખવાનું છે. હવે ઉપરનો જે ભાગ છે, એનો ટોપનો ભાગ એ આપણે કાઢી નાખશું અને એની અંદરની જે મરચાંનું બીજ ને એવું બધું હોય છે એ બધું પણ આપણે સારી રીતે સાફ કરી નાખશું. મરચાંને એકદમ સાફ કરી રાખવાના છે અને કોટનના કોઈ પણ ટુકડાની અંદર આવી રીતના આ રીતે એને ફેલાવીને રાખવાના છે. અને આ મરચાંને મેં 24 કલાક માટે આવી જ રીતના સુકાવા દીધા હતા. એ બરાબર અંદરથી પણ સુકાઈ જાય ને ત્યાં સુધી એને સુકવવા દેવાના છે. અને પંખા નીચે જ સુકવવા, તડકામાં બિલકુલ પણ નહીં, નહીંતર મરચાંની અંદર જે કલર છે એનો લાલને બદલે એ કાળા થવા માંડશે. એટલે પંખા નીચે જ આપણે રાખવાના છે. તો બધા મરચાંને મેં અલગ રીતે આવી રીતના સાફ કરી અને મૂકી દીધા છે. હવે આ મરચાંને આપણે અંદરથી પણ ખોલવાના છે, પણ અત્યારે નહીં, 12 કલાક પછી કરવાનું છે. પણ અત્યારે આપણે એનો
મસાલો તૈયાર કરીશું. તો તે માટે અહીંયા મેં અડધો વાટકો જેટલું તેલ લઈ લીધું છે. તેલ થોડુંક ગરમ થાય પછી એની અંદર 2 મોટી ચમચી જેટલી હિંગ નાખશું, જેથી કરીને આ મસાલાને લાંબો સમય સુધી આપણે સ્ટોર કરી શકીએ. ત્યારબાદ એની અંદર મેથીના કુરિયાનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આ મેથી છે એ ગુણકારી તો છે અને લાંબા સમય સુધી એ સારી પણ રહે છે અને ખૂબ જ સરસ એવું અથાણું બનતું હોય છે. તો એને ધીરે ધીરે આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને એકદમ લો રાખવાની છે અને ધીરે ધીરે આવી રીતે એને ચલાવતા રહેશું જ્યાં સુધી એનો કલર છે એ બદલાય નહીં અને સારી એવી સુગંધ ના આવે ત્યાં સુધી એને આપણે શેકવાનું છે. અને ઓઇલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે. જો તેલ વધારે હશે ને તો કુરિયા સરસ રીતે એનો કલર પણ તરત બદલાઈ જશે અને એની અંદર વધારે ઉપરથી આપણે તેલ પણ નહીં નાખવું પડે. તમે જોઈ શકો છો ધીરે ધીરે કુરિયાનો કલર વધારે ડાર્ક થઈ ગયો છે. આવી રીતના ડાર્ક થાય ત્યાં સુધી એને રહેવા દેવાનો છે અને પછી ગેસની ફ્લેમને ઓફ કરી અને કોઈ પણ મોટા વાસણની અંદર આ મસાલાને આપણે ટ્રાન્સફર કરી દઈશું, કારણ કે જે કન્ટેનર છે બહુ ગરમ હોય છે તો આ કુરિયા એકદમ કાળા થઈ જાય છે. એટલે થોડા ડાર્ક થાય આવા જ કલરના આપણે કરવાના છે. તો આપણો મસાલો અત્યારે ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. ખૂબ જ સરસ રીતે કોઈ પણ પહેલી વાર બનાવતા હશે ને તો પણ આ થઈ જશે. બહુ ઇઝી રીતે થઈ જાય છે. કંઈ પણ આની અંદર વધારે આપણે હોતું નથી. હવે ટેસ્ટની અકોર્ડિંગ આપણે થોડુંક મીઠું નાખી દઈશું, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું આની અંદર મરચું નાખશું અને એ પણ નાની ચમચી જ નાખ્યું છે. થોડું થોડું જ તે તમને તીખાશ ઓછી ગમતી હોય, મરચાંમાં તો બિલકુલ પણ તીખાશ નથી, પરંતુ તમને ઓછી ગમતી હોય તો તમારે મરચું ઓછું નાખવાનું અથવા ના નાખો તો પણ ચાલે. અને સરસ રીતે આ બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે. પ્રોપર એકબીજાની અંદર ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી આ વસ્તુને આપણે મિક્સ કરીશું. તો તમે જોઈ શકો છો તેલ અત્યારે બિલકુલ પણ નથી દેખાતું, પણ એકદમ પડ્યું રહેશે ને તો ઉપર એકદમ તેલ આવી જશે. એવી જ રીતના તેલનો ભાગને થોડોક વધારે રાખવાનો છે. હવે આને ઢાંકીને આપણે રહેવા દેશું. અહીંયા બીજી તરફ આપણા મરચાં પણ સુકાઈ ગયા છે. અહીંયા મેં 24 કલાક મરચાંને સુકવવા દીધા હતા. અંદરથી પણ મેં 12 કલાક પછી ખુલ્લા કરી નાખ્યા, એટલે એકદમ સુકાઈ ગયા છે. હવે જે મીઠું અને હળદર આપણે લગાવ્યું હતું ઉપરથી એને સાફ કરી નાખવાનું છે. વધારે આપણે રહેવા દેશું તો આની અંદર શું થશે કે આપણને વધારે ખારા લાગશે મરચાં, એટલે એવું નથી કરવાનું. એને સાફ કરી નાખવાના છે અને પછી તમને જે ગમે એવી રીતના એના ટુકડા કરી નાખવાના છે. મેં એક મરચાંના 2 ભાગ કર્યા હતા. તમે ચાહો તો 4 ભાગ કરી શકો છો, નાના નાના ટુકડા પણ કરી શકો છો, પણ હું હર વર્ષે આવી જ રીતના 2 ભાગ કરીને બનાવું છું. અને ત્યારબાદ અહીંયા જુઓ આપણો મસાલો છે એ પણ એકદમ રેસ્ટ લઈને તૈયાર થઈ ગયો છે. આને પણ મેં આવી જ રીતના 12 કલાક રહેવા દીધો હતો અને સરસ રીતે ઓઇલ ઉપર આવી ગયું છે. હવે એની અંદર આપણે ગોળ નાખશું. તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલો ગોળ નાખ્યો છે, કારણ કે એટલા મસાલામાં એટલો ગોળ તો જુએ જ છે. અને વધારે તમને ગળ્યું ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો, પણ આ એકદમ મસાલામાં પ્રોપર ભળી જાય તે માટે તેને ચમચીથી આવી રીતના ધીરે ધીરે આપણે કટ મારતા જશું, તેથી કરીને તે ફટાફટ ઓગળી જાય અને સરસ રીતે મિક્સ કરતો જવાનો છે. જ્યારે બધો ગોળ મિક્સ થઈ જશે ને ત્યારે ઓઇલ છે એ ફરીવાર ઉપર આવી જશે. તેલનું પ્રમાણ જેટલું વધારે હતું એટલું જ આવશે. જો તમે ઓછું તેલ નાખો છો તો તમે આની ઉપર ગરમ કરીને ફરી પણ તેલ નાખી શકો છો. એવું નથી કે આપણે તેલનો ઉપયોગ ફરીવાર ન કરી શકીએ, પણ મારે અહીંયા બરાબર તેલ હતું એટલે મેં નથી નાખ્યું. પણ તમને એવું લાગે કે તેલ ઓછું છે, તેલ વધારે રાખવાનું છે. જો વધારે તેલ હશે ને તો આ અથાણાને આપણે લાંબો સમય સુધી સ્ટોર કરી શકશું. હવે બરાબર મિક્સ થઈ ગયો છે ગોળ, એટલે હવે બધા મરચાંના ટુકડા છે એની અંદર આપણે એડ કરી દઈશું અને સારામાં સારી રીતે એને મિક્સ કરી દઈશું. હવે થોડીક હાથોની મહેનત લેશું અને સરસ રીતે આપણે એને મિક્સ કરી દઈશું. મેં બરાબર 250 મરચાંને થાય એટલો જ મસાલો બનાવ્યો હતો. તમે જો આ મસાલાને સ્ટોર કરવા માંગતા હો તો તમે ગોળ નાખ્યા વગર આ મસાલાને સ્ટોર કરી શકો છો. અને જે કડવો સંભાર જેને કહે છે એવી રીતના બને છે. અને આ સંભાર પણ ખીચડી સાથે, થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો તમે અલગ કાઢી શકો છો. મેં પ્રોપર આવી રીતના જ રેડી કર્યો હતો. હવે એને ઢાંકીને મેં ફરીવાર 2 થી 3 કલાક માટે રહેવા દીધો અને તમે જોઈ શકો છો ઉપરથી તેલ એકદમ બહાર દેખાય છે. અને જો તમારે તેલ ઉપરથી ન દેખાતું હોય તો તમારે શું કરવાનું છે, ફરીવાર ગરમ કરી અને તેલ ઉપરથી તમે રેડી શકો છો. પણ અહીંયા બરાબર તેલનું પ્રમાણ હતું એટલે મારે રેડવું નથી પડ્યું. અને મસ્ત રીતે એને સરસ ફરીવાર આપણે મિક્સ કરી દઈશું. અને આવી જ રીતના જેમ આપણે પ્લાસ્ટિકની કન્ટેનર લીધી હતી એવી રીતના કાચની એક કન્ટેનર લેવાની છે અને એની અંદર જ સ્ટોર કરવાનું છે. આમ
જે મરચાં બનાવ્યા છે એ કાચના કન્ટેનરમાં 2 થી 3 મહિના સુધી એવા ને એવા જ રહે છે. અને વધારે ટાઈમ તમે જો એને સ્ટોર કરવા માંગો છો, તમે ફ્રીજમાં પણ આને 6 થી 7 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો આ જે મરચાંનું અથાણું છે ખૂબ જ સરસ રીતે તૈયાર થાય છે. આ મારું હર વખતેનું શિયાળાનું મરચાંનું અથાણું આ વર્ષે પણ તૈયાર થઈ ગયું છે. તો મિત્રો, મને એવી આશા છે કે તમને પણ આ મરચાંનું અથાણું ખૂબ જ ગમ્યું હશે. તો તમે પણ એકવાર ટ્રાય કરજો અને આરુજ ફ્લેવર ફ્યુઝનને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બાય.